તો રામ રામ ડાયરે ને બધાને બધાને આપણે શુભ સવાર પડી ગઈ છે. હવે આપણે શું નાસ્તા કરવાના ટાઈમે તો અચાનક આપણે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. સમજો નાસ્તા છે રોટલી અને સંભારો ગાંઠિયા અને મગનું શાક. તો હવે નાસ્તો કરીને મળીશું. તો હવે આપણે જાઉશું નાની માની ઘર જવાનો રસ્તો આપણે તમને બતાડીશું. તો હવે મળીશું પાછા. આપણે નાની માની ઘરે જઈએ છીએ. નાની માની ઘરે પૂગીને મળીશું. તો આપણે નાની માની ઘરે તો પૂગી ગયા છે અને હવે આપણે જવાનું છે નિશાળે. તો હવે નિશાળે જોઈ અને પછી પાછો કાંઈ ઘરે આવીને મળીશું. શાળાએથી તો ઘરે પહોંચી ગયા છે. હવે આપણો આગલો વ્લોગ આપણે કન્ટિન્યુ કરશું. અટાણા તો આપણે ખેતરમાં છે જો પાણા છે. હવે પાછા મળીશું. અટાણા તો પાણા ઉપર ચડ્યા છે ને આપણે આજે નવું એડવેન્ચર કરવાના છે. અહીં છે ને મોજ છે જો તમને નીચેથી દેખાવ. ત્યાં છે ને મોત છે એ સાચી વાત જવું થાય આ મોત જ છે. નહીં કે હું ખોટું બોલું. હું એટલું ઉતરી જાઉં કારણ કે મને ભાગવામાં જરીક આમ કસર લાગે. હાલો હવે કાંદર મધમાખી ઉડાડીને મળીશું. તો ફાઇનલી આપણે મધ ઉડાડી લીધું છે. જોમાં લાકડી પડી છે તો મધ તો ઉડાડી લીધું. મધ ઉડાડીને મજા તો ના આવી પણ ખાલી એડવેન્ચર હાટું કરવું પડે. ને એક આપણા દોસ્ત છે જેનું નામ છે કેવિનભાઈ. એ આપણા વ્લોગ જોઈ છે તો એની આઈડી છે. એને જરીક સપોર્ટ દેખાડજો. હવે મળીશું પાછા. ભાઈ હું તો અહીં હળગાવતો હતો ને હું અહીં તો જો હું થયું પાણી નાખ્યું વટરના તો એટલે એવું થઈ ગયું. હવે મળીશું પાછા. આપણો ચા તો અહીં બની ગયો છે તમે જોઈ શકો છો. આપણે ચા તો બનાવી લીધો છે. હવે ચા પીને મળીશું. તો જય શ્રી રામ. આજનો વ્લોગ અહીં પૂરો. બાય બાય. ગુડ બાય.